નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારત અને તાજિકસ્તાનમાં ઈરાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી આવેલા ભૂકંપના આંચકાથી ત્રણેય દેશોમાં ખળભળાટ ફેલાયો છે। જો કે ત્રણેય દેશોમાં ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનું વાતાવરણ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભારતના આસામ રાજ્યના નાગાઉર જિલ્લામાં પહેલો ભૂકંપ આવ્યો હતો। મોડી રાત્રે લગભગ 12:56 ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 2.9ની માપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૃથ્વીથી 40 કિલોમીટર નીચે હતું। 8 જુલાઈએ કાર્બી આંગલોગ જિલ્લામાં ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.1 હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભારત પછી તાજિકસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 160 કિલોમીટર નીચે હતું। તાજિકસ્તાનમાં ભૂકંપ લગભગ 1 વાગે આવ્યો હતો। વહેલી સવારે ઈરાનમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્ર ઈરાનની રાજધાનીમાં હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।